હેલો મિત્રો, હિલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. મિત્રો, રાતના 12 અને 10 વાગી રહ્યા છે ત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો, ફાઇનલી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, ઘણી અડચણો બાદ, મુશ્કેલી બાદ ફાઇનલી આપણું PML જાહેર થઈ ગયું છે. હવે PMLની વાત કરીએ તો PMLની અંદર જે એની વાંધા અરજીનો સમયગાળો છે એ 13 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં તમારે વાંધા અરજી કરી દેવાની છે. જે તમારે ફોર્મ ડાઉનલોડ કરીને અરજીપત્રક ત્યાં જમા કરાવવા જવાનું રહેશે. બરાબર, એટલે કે તમારી જોડે 7 દિવસ રજાનો દિવસ ગણવાનો નથી. 7 દિવસ જેવો ગાળો તમને આપવામાં આવ્યો છે. હવે આ વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે જે ટોટલ ફોર્મ કેટલા ભરાયા છે, એમાં કઈ કેટેગરીના કેટલા ફોર્મ છે એ આપણે આ જોવાના છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો તમારા માટે આવા જ પ્રકારના વિડીયો હું લાવીને આવતો જ હોઉં છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો આપણે જોઈએ કે કઈ કેટેગરીના કેટલા ફોર્મ ભરાયા છે અને ટોટલ ફોર્મ કેટલા ભરાયા છે અને કઈ કેટેગરી રિસ્ક ઝોનમાં આવે છે. સ્ક્રીન ઉપર આવી ગયા છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ મારી વોટ્સએપ ચેનલ છે અને તમારા બધાના સપોર્ટથી વોટ્સએપ ચેનલ ઉપર પણ આપણે 1K ફોલોવર પૂર્ણ કર્યા છે. બરાબર, અને આવો સપોર્ટ કરતા રહેજો. વાત કરીએ કે કુલ ફોર્મ કેટલા ભરાયા છે, તો મેં મારી જાતે સૌથી પહેલાં તમે જોશો તો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં આ એનાલિસિસ મૂકવામાં આવ્યું હતું. તો ફોર્મ ભરાયા છે 10,157 ફોર્મ ભરવામાં આવ્યા છે. આટલા ટોટલ ફોર્મ ભરાયા છે. બરાબર, હવે એની અંદર ઓપન કેટેગરીના 298 ફોર્મ ભરાયા છે. એટલે કે તમે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોશો એમાં ઓપી લખેલું હશે એ ઓપનવાળા બધા છે. બરાબર, તો એવા 298 છે જેનો કોઈ કેટેગરીમાં સમાવેશ થતો નથી. પછી SC કેટેગરીની વાત કરું તો SC કેટેગરીમાં તમે જોઈ શકો છો કે અહીંયા 1440 ફોર્મ ભરાયા છે. તો OBCની વાત કરીએ તો OBCમાં તમે જોઈ શકો છો કે હાઈએસ્ટ ફોર્મ છે 5451 ફોર્મ OBCમાં ભરાયા છે. તો રિસ્ક ઝોનની વાત કરીએ તો સૌથી મોટું રિસ્ક એ OBC કેટેગરીના ઉમેદવારો માટે છે. આના માટે આપણે લાઈવ લઈને આવવાના છે વિગતવાર. બરાબર, બીજું કે EWS કેટેગરીની વાત કરીએ તો EWS કેટેગરી આ વખતે રેડ ઝોનમાં આવે છે. જીટી કેટેગરીમાં 1149 ફોર્મ ભરાયા છે. એટલે કે બધા લાગી જવાના છે. ST વાળા બધા લાગી જશે. તો રિસ્ક છે OBC વાળામાં. બરાબર, SC વાળામાં પહેલા નંબરે OBC. હજુ આના સિવાય જગ્યાઓ કેટલી આવે છે એ પણ મહત્વની છે. જગ્યા આવ્યા પછી ખબર પડે કે કેટલી જગ્યા પર કેટલા ઉમેદવાર છે. હાલ જોતાં એવું લાગે છે કે OBC પછી SC અને પછી EWS આવશે. બરાબર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો. બરાબર, આવતીકાલે આપણે લાઈવમાં સમજવાના છીએ કે જગ્યા કેવી રીતે બચાવી શકાય. OBC કેટેગરી અને SC કેટેગરી અને EWS કેટેગરી વાળા માટે ખાસ આ વિડીયો છે. બરાબર, બાકી ઓપન કેટેગરી અને ST કેટેગરીવાળા તમામે તમામ, જેમાં ST કેટેગરી પોતાની સીટનો ઉપયોગ કરીને સીટમાં લેશે, જનરલમાં નહીં લઈને પોતાની કેટેગરીમાં લેશે તો પણ કશો વાંધો આવવાનો નથી. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.